આધાર કાર્ડમાં નામ સુધારવું છે, પરંતુ તમને ખ્યાલ જ નથી કે 19 કે જેટલા જે ડોક્યુમેન્ટ છે તમારે આધાર કાર્ડમાં નામ સુધારવું છે એના માટે જરૂરી બની શકે છે. ડોક્યુમેન્ટ તો એક જ જોઈતું હોય છે, પરંતુ એ ડોક્યુમેન્ટ આપણે કેવી જગ્યાએ વાપરવું જોઈએ એ જરૂર બનતું હોય છે. તો હું તમને જણાવીશ કે આ જે આધાર કાર્ડમાં જે તમારે નામ સુધારવા છે એના રિલેટેડના 19 ની આસપાસના જે ડોક્યુમેન્ટ છે એ હોય તો તમારે જે આધાર કાર્ડમાં નામ સુધારવું છે એમાં કોઈ ઇસ્યુ ના આવે. એમાં અટક છે, નામ છે, પિતાનું નામ છે એ પણ ઇન્ક્લુડેડ છે. અહીંયા હું મારા ઘરની વાત નહીં કરું. અહીંયા તમે જોઈ શકશો કે જે તેનું જે સપોર્ટિવ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ હું અહીંયા લાવ્યો છે અને તમે અહીંયા જોઈ શકશો આધારનો સિમ્બોલ અને યુનિક આઈડેન્ટિફિકેશનની જે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે એના દ્વારા જે પ્રકાશિત કરવામાં આવે છે એના રિલેટેડની જ વાત કરું છું. ઘરની હું અહીંયા કોઈ વાત નહીં કરું. અને આ જે ડોક્યુમેન્ટ જણાવું છું એના અનુસંધાને કોઈ એનરોલમેન્ટ સેન્ટર પર તમારું કામ નથી થતું, તો પછી હું તમને વિડીયોમાં જણાવું છું કે એ પ્રકારની તમારે પ્રોસિજર કરવાની છે જેથી તમારું આધાર કાર્ડમાં નામ છે એ આરામથી સુધરી જાય, કોઈ રીતે તમારે પ્રોબ્લેમ ના આવે. તો આ જે તે ડોક્યુમેન્ટ છે ને એ કોઈ પણ ઉંમર માટે છે. અહીંયા તમે જોઈ શકશો જેથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે તમારા જે તે ડોક્યુમેન્ટેશનમાં નામ છે એ સુધારવાના છે. અહીંયા તમે જોઈ શકશો કે આ પ્રકારનું અહીંયા જણાવ્યું છે કે કોઈ પણ એજનો વ્યક્તિ છે એને જે તે સુધારણા કરવાના છે એ આ જે તે આઈડેન્ટિફિકેશન છે કે પછી એડ્રેસ છે, રિલેશનશિપ એટલે કે જે ફાધર મધર રિલેટેડની વાત હોય છે, પછી ડેટ ઓફ બર્થ છે, એ બધા સાથેનું અહીંયા જે કહેવાય કે રાઈટ ક્લિક કરેલું છે એ ડોક્યુમેન્ટ અલાઉ છે અને જે ક્રોસ કટ છે એ ડોક્યુમેન્ટ અલાઉડ નથી. હું અહીંયા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર આ ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશ. તમારે કોઈ ચિંતા કરવાની નથી. છતાં પણ કોઈ એનરોલમેન્ટ સેન્ટર પર તમને ના પાડે છે અથવા કોઈ ઇસ્યુ આવે છે, તમે એપ્લાય કરો છો અને ઉપરથી રિજેક્શન આવી જાય છે, તો તમે એની ચિંતા ના કરો. બસ તમે મારો કોન્ટેક્ટ કરજો જેથી હું તમને જે રિલેટેડની વાત છે એ હું તમને જણાવીશ ને એ પ્રકારની તમારે જે તે પ્રોસિજર છે એ કરવાની રહેશે. એના માટે વોટ્સએપ અને ટેલિગ્રામની ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શન છે અને મારો કોન્ટેક્ટ કરવા માટે મારું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની પણ લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો પહેલું તો તમારે જે તે ડોક્યુમેન્ટ છે ને અહીંયાથી હું તમારું જે તે કાઉન્ટડાઉન છે ચાલુ કરવાનું છે. ડોક્યુમેન્ટ નંબર 1 છે વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ. જો તમારા પાસપોર્ટમાં જે તે નામ છે એના રિલેટેડ જે તમારું નામ કરવાનું છે એ પાસપોર્ટ છે એ ચાલશે. પછી રેશન કાર્ડ ઓબ્લિક પીડીએસ ફોટોગ્રાફ ઓબ્લિક ઈ રેશન કાર્ડ. અહીંયા રેશન કાર્ડમાં પણ અહીંયા ઇન્ક્લુડેડ છે, પરંતુ અહીંયા જે તે બધી ફેમિલી ડિટેલ હોય છે તો બની શકે છે કે તમારું આ ડોક્યુમેન્ટ ચલાવે છે નથી ચલાવતા, પરંતુ અહીંયા જે સપોર્ટિવ લિસ્ટ છે એ પ્રમાણે હું તમને જણાવું તો કાયદેસર એ ચલાવવા પાત્ર છે. પછી તમારું જે વોટર આઈડેન્ટિટી કાર્ડ જે તે તમારું વોટર આઈડી છે એ 4થા નંબરનું છે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ. પછી 5મા નંબરનું છે કે જે તમે ગવર્મેન્ટ કોઈ જોબ કરતા હોય, સર્વિસમાં હોય તો તમને એનું જે તે ડોક્યુમેન્ટ એટલે કે જે તમારું આઈડેન્ટિટી કાર્ડ આપતા હોય છે, જેવું કે તમે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં હોય તો જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ કરીને જે તે એનું આઈ કાર્ડ આપવામાં આવતું હોય છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં તમે જે તે કામગીરી કરતા હોય અથવા જે તે તમે પોસ્ટ ધરાવતા હોય તો એના રિલેટેડનું તમને જે તે સર્વિસનું આઈ કાર્ડ આપવામાં આવ્યું છે. એ ડોક્યુમેન્ટથી તમારું જે તે તમારું નામ છે સુધારણા કરી શકો છો. પેન્શનર ફોટો આઈડેન્ટિટી કાર્ડ અથવા ફ્રીડમ ફાઇટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ એ પ્રકારનું તમે અહીંયા જોઈ શકશો 6થા નંબરમાં. એટલે આ પ્રકારનું ડોક્યુમેન્ટ હોય તો તમે તમારું નામ છે સુધારણા કરી શકો છો. 7મા નંબર છે કિસાન ફોટો પાસબુક. આ હોય તો જ્યાદાતર જે લોકો કહેવાય કે ખેડૂત પરિવારથી જે બિલોંગ કરે છે એમને ખ્યાલ જ હશે કે આ શું આવે છે, તો એ તમારું ડોક્યુમેન્ટ અહીંયા ચાલે છે. પછી CGHECHSC મેડિક્લેમ કાર્ડ ઇસ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. જો તમારી પાસે મેડિક્લેમ કાર્ડ હોય એ પણ અહીંયા તમારે ચલવે. જે આઈડેન્ટિટીમાં જે તમારે સુધારણા કરવા છે. પછી સર્ટિફિકેટ એઝ પર UIDAI પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં. આ ફોર્મેટ છે, પરંતુ અહીંયા RPWD એક્ટ વાળા જે ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર જો તમને સાઇન કરી આપે ને તો તમારું નામ છે સુધારણા કરી શકો છો. જો તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી તો આ જે તે અધિકારી પાસે તમે એ ફોર્મેટમાં તમારું જે તે સર્ટિફાઈડ કરાવશો તો એ ડોક્યુમેન્ટ તમારું. 10મા નંબરનું છે MG નરેગા કાર્ડ. જે આપણી મહાત્મા ગાંધીની જે રોજગારી આપણને આપવા માટેની જે યોજના હતી જે તે આપણને કાર્ડ જે જોબ કાર્ડ એ રિલેટેડની વાત હતી તો અહીંયા જોબ કાર્ડ પણ અહીંયા માન્ય છે. 11મા નંબરનું છે મેરેજ સર્ટિફિકેટ વિથ ઓર વિધાઉટ ફોટો ઇસ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ. એટલે તમારું મેરેજ સર્ટિફિકેટ પણ અહીંયા તમારે
માન્ય રહેશે, પરંતુ તમારે જે તે ફોર્મેટમાં કરવાનું છે એ પ્રકારના અહીંયા જે તે ડોક્યુમેન્ટ રહેશે. 12મા નંબરનું છે ડિવોર્સ ડિક્રી ઇસ્યુ બાય ફેમિલી કોર્ટ. જો તમારે ડિવોર્સ થઈ ગયા હોય જે તે વ્યક્તિ માટે, એમને નામ સુધારણા માટે તો તમારે ડિવોર્સ ડિક્રી એટલે જે તે નામદાર કોર્ટમાંથી તમારે ડિવોર્સ ડિક્રી કઢાવવાની રહેતી હોય છે, પણ ઇન ટર્મ ઓફ ડિવોર્સ માટે. પછી 13મો નંબરમાં છે એસસી એસટી ઓબીસી, જે તમે બિલોંગ કરો છો જે તે કેટેગરીથી, એનું તમને જે તે કાર્ડ કાઢી આપવામાં આવતું છે, જે આપણે એમ કહેવાય કે જાતિનો દાખલો, એ પણ અહીંયા નામ માટેનો માન્ય છે. 14મા નંબરનું ડોક્યુમેન્ટ છે માર્કશીટ ઓબ્લિક સર્ટિફિકેટ ઇસ્યુ બાય રેકોગ્નાઇઝ બોર્ડ ઓફ એજ્યુકેશન ઓર યુનિવર્સિટી. એટલે તમારી જે 10મા 12માની માર્કશીટ છે અથવા કોલેજની જે માર્કશીટ છે એ પણ અહીંયા માન્ય છે. અહીંયા આ સપોર્ટિંગ લિસ્ટ પ્રમાણે કહેવાય છે. અને તમને એમ લાગે છે કે એનરોલમેન્ટ સેન્ટર ના પાડે, એનરોલમેન્ટ સેન્ટર વાળા ના પાડે છે, તો પણ હું પાછળથી એની જે તે માહિતી તમને જણાવું છું. પછી 17મા નંબરનું અહીંયા જે તે પ્રૂફ છે, પરંતુ આપણે જે તે ગણતરી કરીએ છીએ એ પ્રમાણે તમારે ગણવાનું. થર્ડ જેન્ડર અથવા ટ્રાન્સજેન્ડર આઈડેન્ટિટી કાર્ડ, જે લોકો જે સેક્સ ચેન્જ કરાવતા હોય છે અથવા એના રિલેટેડની તમે જે તે વાત છે એ સમજી શકો છો, તો એના રિલેટેડનું એમનું જે તે કહેવાય કે કાર્ડ આપવામાં આવતું હોય છે, એ કાર્ડ તમે અહીંયા માન્ય ગણી શકો છો. અને જે તે પછીનું ડોક્યુમેન્ટ છે ચેન્જ ઇન ફર્સ્ટ નેમ ઓફ ચેન્જ ઇન ફૂલ નેમ. છેલ્લું ડોક્યુમેન્ટ હું તમને આ જણાવું તે બેસ્ટ બનશે, એ છે ગેજેટ સર્ટિફિકેટ. જો તમારું કોઈ પણ ડોક્યુમેન્ટ નથી ચાલતું તો પછી તમારે આ ગેજેટ નોટિફિકેશનમાં તમારું નામ છે પ્રકાશિત કરાવવાનું, અને ગેજેટ નોટિફિકેશનના આધારે તમારું કોઈ પણ નામ હશે, ઇવન લગ્ન છે, નાનું બાળક છે, મોટું બાળક છે, ગમે તે રીતની તમારે જે નામના રિલેટેડના ઇસ્યુ છે એના માટે માત્ર ને માત્ર ગેજેટ નોટિફિકેશન છે. પછી ગેજેટેડ ઓફિસર જે નેશનલ એડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે તે તમને હેલ્થ ઓફિસર દ્વારા કે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે તમને કાર્ડ અથવા જે તે સર્ટિફાઈડ કરવામાં આવે, જે આધાર કાર્ડ માટેનું જે ફોર્મેટ છે, જેવું કે આપણે નામ તમે જે તમારું એડ્રેસ કરેક્શન માટેનું જે આધાર કાર્ડનું જે ફોર્મેટ વાપરો છો, બસ એમ જ તમારે આ જે તે એડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમને જે સર્ટિફાઈડ કરવામાં આવે તો તમારે આ માન્ય રહેશે. પછી કહેવાય છે કે આ જે ફોર્મેટ મેં તમને જણાવ્યું છે એ જ ફોર્મેટમાં ડીસીપીયુ એટલે કે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર જો તમને સર્ટિફાઈડ કરે તો પછી આ તમારે જે તે ડોક્યુમેન્ટ છે એ માન્ય બનશે. એના પછી જે આગળ હું તમને જણાવું છું કે પ્રિઝનર ઇન્ડક્શન ડોક્યુમેન્ટ એટલે કે જે તે વ્યક્તિ કહેવાય કે જેલબંધીમાં છે અને એમના જો નામ કરેક્શન કરવું છે તો એ પ્રિઝનર ઓફિસર દ્વારા જે તે સર્ટિફાઈડ જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી જે આપણને સર્ટિફિકેટ જે બ્લેન્ક સર્ટિફિકેટ છે એમાં બધી ડિટેલ ભરીને આ પ્રિઝનર ઓફિસર દ્વારા જો સર્ટિફાઈડ કરવામાં આવે તો આ ડોક્યુમેન્ટેશન છે એ આઈડેન્ટિટી માટેના જે તે પુરવાર ડોક્યુમેન્ટ છે. એટલે આ પ્રકારને તમારે જે મેં 19 જેટલા ડોક્યુમેન્ટ કીધા છે એ તમારે માન્ય રાખવા જોઈએ. જો જે તે એનરોલમેન્ટ સેન્ટર તમારું નથી માનતા તો આ સપોર્ટિંગ લિસ્ટ છે એ બતાવો. છતાં નથી માનતા તો બીજું કોઈ એનરોલમેન્ટ સેન્ટર બદલો. અને જો બધા જ સેન્ટર પર આવી જ તમને વાત કહેવામાં આવે તો 1947 પર તમારે કોલ કરવાનો છે અને આ જે તે તમારું સપોર્ટિંગ લિસ્ટ છે પછી તમારું જે તે ફોર્મેટ છે ને એ પ્રમાણે જે તે ડોક્યુમેન્ટ છે બની શકે છે. હવે વાત અહીંયા તમને આવી કે એનરોલમેન્ટ સેન્ટર પર પણ નથી માનતા તો 1947 પર તમારે કોલ કરવાનો. એનાથી કોઈ કામગીરી નથી થતી તો એમની જે ઓફિશિયલ મેલ આઈડી છે એના પર તમે મેલ કરી શકો છો. એનાથી કોઈ કામ નથી થતું તો આ બધી કમ્પ્લેનને તમારે એક જગ્યાએ નોટ ડાઉન કરવાની છે અને સીપીગ્રામ પોર્ટલ પર તમારે કમ્પ્લેન નોટ કરવાની છે. જ્યાંથી તમને બને તો એ એમના દ્વારા જે તે તમને કોલ કરીને પણ જે તે બધી માહિતી છે એ આપવામાં આવતી હોય છે અને બને તો તમારી કમ્પ્લેનને એ આગળ ફોરવર્ડ કરતા હોય છે. અને મેં જેટલી કમ્પ્લેનો કરી છે કે ઇવન આપણી જે યુટ્યુબ ચેનલ પરથી જેટલા મારા કોન્ટેક્ટ થયા છે એમને બધાને મેં અહીંયા આવી જ વાત જણાવેલ છે અને એમને જે ત્યાં કમ્પ્લેન કરી છે એવા ઘણા મારી પાસે ઇન્સ્ટાગ્રામ પર ડીએમ આવે છે કે સર તમે જે જણાવ્યા હતા એ પ્રમાણે જે મેં પ્રોસેસ કરી છે એ પ્રમાણે મારું જે આધાર કાર્ડમાં નામ છે એ સુધારણા થઈ ગયા. હવે અહીંયા વાત રહી ગઈ કે મિત્રો ઘણા લોકોને મને ડીએમ આવતા હોય છે તો હું બધા લોકોને હું જેવી માહિતી જોઈતી હોય છે એ પ્રકારે હું ઇન્સ્ટાગ્રામ પર જ નથી આપી શકતો. ઇવન જે બીજી શિડ્યુલ હોય છે એમાંથી હું જે તે વ્યક્તિને હું માહિતી બને ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ પર આપી શકતો હોઉં છું. પરંતુ ઘણા લોકોને એવું હોય છે કે અમે કોલ દ્વારા જે તે અમારે જે તે તમારું સજેશન છે અથવા કન્સલ્ટ થવું છે તો એમના માટે જ અહીંયા જે તે અહીંયા આ પ્રોસેસ હું કરવા જઈ રહ્યો છે કે જે કન્સલ્ટ ચાર્જ છે એ માત્ર 200 રૂપિયા રહે છે. એનાથી હું ઓછું પણ કરી શકતો નથી કે એનાથી વધારે કરવા જવું તો ઘણા એવા ગરીબ લોકો છે કે જેમને પ્રોબ્લેમ આવી શકે છે. ઓછું કરવા જવું તો લોકોના મનમાં જે મૂલ્ય છે એ ઘટતું જાય છે અને કહેવાય તો ઘણી જગ્યાએ મને એવું બનેલ છે કે રાતે 10-12 વાગે જે તે લોકોના કોલ આવે છે જેથી હું એમને સર્વિસ છે એ પ્રોવાઈડ
આપી શકતો નથી. એટલા માટે જે તે તમે આ વ્યક્તિ જે કન્સલ્ટ કરવા થવા માંગો છો તો એમના માટે હું અહીંયા જણાવું છું કે 9081853135 આ નંબર પર જે ઓફિસનો નંબર છે ત્યાં તમારે માત્ર ને માત્ર વોટ્સએપ દ્વારા જે તે માહિતી છે મેળવવાની રહેશે અને પછી જે તે મારા સમયમાં એટલે કે 5 થી 7 ના ગાળામાં હું તમને કોલ કરીશ, જ્યાં તમારે પેમેન્ટ છે 200 રૂપિયા કરવાનું રહેશે અને તમારી જે તે ડિટેલ છે ત્યાં સેન્ડ કરવાની રહેશે, જેવું કે તમારું નામ છે અને એના રિલેટેડ પછી હું તમને જે તે સમયમાં જે 5 થી 7 ના ગાળામાં હું તમને કોલ કરીશ અને પર્સનલ કન્સલ્ટ કરવાની કોશિશ